સ્વધર્મ એટલે સ્વ એટલે પોતે. યાદ કરો બીજા અધ્યાયની અંદર ભગવાને એમ કીધું હતું કે આપણે પોતે શું છીએ? આપણે શું છીએ? આ શરીર. આપણે આ શરીર છીએ. આપણે શું છીએ? આપણે શું છીએ? એટલે આપણે સ્વ શું છે? આત્મા છે. એટલે આપણો ગુણ ધર્મ, મતલબ આપણો સ્વધર્મ એ કોનો ધર્મ હોવો જોઈએ? આત્માનો જે ધર્મ છે એ આપણો શું છે? સ્વધર્મ છે. આપણી આત્માનો જે ધર્મ છે એ શું છે? સ્વધર્મ. આત્મા કેવો છે? ભગવાને વાત કરી જાઓ આગળ, આ ગુણ ખુલશે બધા આપણા. આવે સ્વધર્મ. આત્મા કેવો છે? અવિનાશી છે. આપણે કેવા છીએ? અવિનાશી. આપણો મૂળ સ્વધર્મ શું છે? અવિનાશી. વિનાશ થવાનો આપણો ધર્મ નથી. બરોબર છે? આત્મા કેવો? અવિનાશી છે. આત્મા અમર છે. આત્માનો ક્યારેય નાશ શક્ય છે નહીં. આત્માનો ક્યારેય ઉત્પન્ન થવું શક્ય છે નહીં. અજર છે, અમર છે. બરોબર છે? નિરાકાર છે. આકાર તો એ ધારણ કરે છે. ખ્યાલ આવે છે માત? એટલે આત્માનો ગુણ છે એ આપણો મૂળ ગુણ છે. એટલે મૂળ રીતે શરીરના જે આ બધા જે ધર્મો છે ને એ કાયદેસર રીતે શું છે? પરધર્મ જ છે. કેવા છે? પરધર્મ. શરીરની દ્રષ્ટિએ આ બધા ધર્મ આપણે જેને જેને સ્વધર્મ કીધા ને એ હોતા આત્મિક દ્રષ્ટિએ કેવા છે? પરધર્મ છે. કહેવાનો મતલબ આપણે રાગ દ્વેષ આપણે એમ માનીએ છીએ હું મરી જવાનો છું, આ બધી માન્યતાઓ એ કેવી છે? પરધર્મ છે. એ પરધર્મ હોવાના કારણે આપણા માટે કેવું છે? ભયાનક છે. બાકી આપણે કેવા છીએ? અમર છીએ, અવિનાશી છીએ. ખબર પડી? કારણ કે આપણે પરમાત્માના અંશરૂપ આત્મા છીએ. એટલે પરમાત્માની અંદર જે પણ ગુણો છે એ જ ગુણો કોની અંદર છે? આપણી અંદર છે. આપણે સ્વ છીએ. આત્માનો જે ધર્મ છે એ જ આપણો સ્વનો ધર્મ છે. ખ્યાલ આવી વાત આખી? હવે એક પોઈન્ટ હાટું આગળની ચર્ચા હતી કે આપણો સ્વધર્મ એ શેનો ધર્મ છે? આત્માનો ધર્મ છે. એ શેનો છે? આપણો સ્વધર્મ છે. હવે સમજ પડશે કે વિશ્વામિત્ર મુનિ છે એ ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણના સ્વધર્મમાં શું કામ એ આરામથી જઈ શક્યા? કારણ કે એ પોતાના સ્વધર્મમાં જતા રહ્યા હતા. એટલે આત્માના સ્વધર્મમાં જવાના કારણે એના માટે શરીરના કોઈ ધર્મ, મનના કોઈ ધર્મ લાગુ પડતા નહોતા. પડી ખબર? હવે પરશુરામ છે એ ક્ષત્રિય કેમ થઈ ગયા ભાઈ? બ્રાહ્મણ હોવા છતાં એ ક્ષત્રિયના ધર્મની અંદર કેમ એ જઈ શક્યા? કારણ કે એ પોતાના આત્માના ધર્મ સુધી પહોંચી ગયા. એને ખબર પડી ગઈ. એટલે આત્માનો કોઈ ધર્મ છે? આત્મા અવિનાશી છે. એ ધર્મની સ્વધર્મની ઉપર વહી જાય છે. ક્યાં વહી જાય છે? ઉપર વહી જાય છે. એટલે એના માટે કોઈ પણ ક્રિયા, તમામે તમામ ક્રિયાઓ છે એ સ્વધર્મ છે. એ કઈ પરધર્મ રહેતી નથી. એટલે એક સાધુ છે ને એ બધું કરે છે પણ તોય બધામાં ફસાતો નથી. કેમ ફસાતો નથી? કારણ કે એ આત્માના ગુણને જાણે છે. આત્મા ક્યાંય ફસાતો નથી. આત્માને છેદી શકાતો નથી, પલાળી શકાતો નથી. નૈનમ સિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈન ક્લેદયન ત્યાપો ન શોષયતી મારુત. આ ગુણ કોના છે? કોના છે? કોના છે? અરે આપણા છે. આ ગુણ કોના છે? આપણો સ્વધર્મ છે આ બધા. ખ્યાલ આવે છે? વાતની આખી ખ્યાલ આવે? એટલે એના માટે તમામે તમામ કાર્ય છે એ કોઈ કાર્યમાં એને રાગ થતો નથી, કોઈ કાર્યની અંદર દ્વેષ થતો નથી. એટલે આનો આગળનો શ્લોક આવ્યો સમજમાં? આવે કે નો આવ્યો? અને આગળનો શ્લોક આવ્યો ને સમજમાં? ભગવાને આગળ એમ કીધું હતું કે રાગ દ્વેષના કારણે, રાગ દ્વેષને વશ થવું નહીં, કારણ કે આના કારણે જ માણસ એના કર્તવ્ય માર્ગમાંથી વિમુખ થઈ જાય છે. હવે જે વ્યક્તિ આ શરીરના ધર્મને છોડી દીધા ને એની આગળ વયો ગયો છે એના માટે કાંઈ તકલીફ છે નહીં, કારણ કે એ ગુણાતીત થઈ ગયો છે. કેવો થઈ ગયો? એને માટે શરીર ખાવું શું છે, આ છે તે છે, એ મેટર કરતું નથી. મનના સત્વ, રજસ અને તમસ આ ગુણની ઉપર જવાના કારણે સત્વ ગુણ, રજસ ગુણ કે તમો ગુણ આ એને ઉપર અસર કરતા નથી, કારણ કે એ પોતાના અંદરના આત્મતત્વ સુધી પહોંચી ગયો છે. હવે તો એનો મતલબ આપણને એમ થાય કે તો આ શરીરના, દેહના, પ્રાણના, આ મનના આ સ્વધર્મનું પાલન કરવાનો શું અર્થ? એનું પાલન કરવાનો અર્થ એટલો જ, એ કર્તવ્ય પાલનનો અર્થ એટલો જ કે એના થકી જ આપણે આત્માના સ્વધર્મ સુધી એટલે કે પરમાત્મા તત્વ સુધી પહોંચી શકીશું. એટલે આ સાધન છે, આ સાધનને સુગમ રીતે જો અગર ચલાવીશું તો આપણે ત્યાં પહોંચી શકીશું. આપણો મૂળ ધ્યેય શું છે? આપણા અંદરના આત્મતત્વને ઓળખવું. છેવટે તો આપણો એ જ મૂળ ધર્મ છે. ખ્યાલ આવે છે? આપણું મૂળ કાર્ય શું છે? એ જ છે. પણ એના માટેના જે સાધનો છે એ શું છે? આ સ્વધર્મ છે, એ જ એના માટેના સાધનો છે. જો એમાં આપણે જો યોગ્ય રીતે હવે વિચાર તો કરો, આ સ્વધર્મના સાધનોની અંદર જ આપણે આઉટફ્લોમાં ચાલીએ છીએ, અહીંયા ક્યારે પહોંચશું? પડી ખબર? આ કોકે હેના ચડ્યા છીએ આપણે? હે? જન્મ બાદ જન્મ, જન્મ બાદ જન્મ, જન્મ બાદ જન્મ શું કામ લઈએ છીએ? દઈશુંજી? કારણ કે આપણે એક જન્મમાં શરીરના ધર્મ પ્રમાણે, મનના ધર્મ પ્રમાણે, સ્વધર્મ પ્રમાણે હાલતા નથી. એમાં આત્માના સ્વધર્મે ક્યારે પહોંચશું?
તો આ આત્માના સ્વધર્મ સુધી, આપણા મૂળ સ્વના ધર્મ સુધી પહોંચવા માટે આ વસ્તુ કરવી પડશે. જોજો બે ધર્મ જ છે, મોક્ષ છે, મુક્તિ, એ કોનો ધર્મ છે? આત્માનો સ્વધર્મ છે. અને મૂળ ધર્મની જે વાત આવી, સ્વધર્મથી શરૂઆત થઈ પુરુષાર્થની, અને ઊભું ક્યાં રહ્યું? આત્માના સ્વધર્મ સુધી. ધર્મ વચ્ચે કોણ છે? અર્થ અને કામ, અને છેલ્લે કોણ આવી ગયું? મોક્ષ. ખ્યાલ આવી વાત આખી કે નહીં? એટલા માટે મૂળ વાત છે કે આ બંને છે ને એ પ્રાપ્ત કરવાની વસ્તુ. આ નસીબથી પ્રાપ્ત નથી થતું. ધર્મ અને મોક્ષ આ બે નસીબથી પ્રાપ્ત થતું નથી, પણ અર્થ અને કામ આ બંને વસ્તુ અગર કદાચ મળી જાય તમારા પૂર્વજન્મના નસીબના કારણે, પૂર્વજન્મના કર્મના કારણે, પણ આ તો વસ્તુ તમારે પુરુષાર્થથી જ કેળવવી પડે. કઈ વસ્તુ? ધર્મ અને મોક્ષ. એટલે મોક્ષ સુધી જવા માટે કોનું પાલન કરવું જોઈએ? સ્વધર્મનું. સ્વધર્મથી તમે આત્માના સ્વધર્મ એટલે કે મોક્ષ, આત્માનો મૂળ ધર્મ, મુક્ત હોવું, એ કોનો ધર્મ છે? સ્વધર્મ, આત્માનો સ્વધર્મ. આપણે મુક્ત છીએ? લાગે છે આપણે મુક્ત છીએ એવું? હે? અનેક વાસનાઓથી આપણે ઘેરાયેલા નથી, બાંધાયેલા નથી. હે? તમામ વસ્તુમાં આપણે બંધાયેલા. અરે આપણને કમ્પ્લીટ આપણને અનુભવ થાય છે કે હું બંધાયેલો છું. નથી થતું? હે? તમે તમારા સામાન્ય ઈચ્છાઓ પ્રમાણે નથી કરી શકતા, ત્યાં સુધી બંધનમાં છો. ઓલું બંધન તો નોખું. તમને ઈચ્છા હતી કે તમે અહીં જ્યાં જન્મ ત્યાં જન્મવાની ઈચ્છા હતી તમને? હે? તમને કીધું હોય ક્યાં જન્મવું છે, કયો તમે? આ ગરનાળામાં ભિખારી બેઠો હોય છે, એ ભિખારીના છોકરાને એવી ઈચ્છા છે કે હું ભિખારી ત્યાં જન્મું? હે? પણ એ બંધનમાં ખરો કે નહીં? એના કર્મમાં એને ત્યાં જ જન્મવું પડ્યું કે નહીં? હે? તો આત્માનો સ્વભાવ શું છે? મુક્ત હોવું. એ કોનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે. આપણો સ્વધર્મ જે શરીરનો, મનનો, પ્રાણનો, આ સ્વધર્મનું પાલન કરવાની હેબિટ પાડતા આપણે ક્યાં જવાનું? આત્માના સ્વધર્મ એટલે કે મુક્તિ તરફ જવાનું છે. મુક્તિ એટલે ગુજરી જાય નામ, કાંઈ જન્મનો લે, એ મુક્તિ નથી સાહેબ. પણ તમે આ રાગ દ્વેષના તમામ બંધનોને પાર કરી નાખો, અને જે અવસ્થામાં તમે જીવો, જે અવસ્થામાં હાલની તારીખની અંદર પણ અમુક સાધુઓ જીવે છે, બરોબર છે, એ જ મુક્તિ છે, બીજું એ કંઈ છે નહીં. એ જ શું છે? મોક્ષ છે. અને એ જ આત્માનો સ્વધર્મ છે. બરોબર? આ આત્માના સ્વધર્મને મૂકીને આપણે બીજા બધા જે ધર્મ છે એમાં પડી ગયા છે. એ બધા કેવા ધર્મ છે? પરધર્મ છે. એ તમામ પરધર્મ કેવા છે? ભયજનક છે. આપણે બીક લાગે છે? નહીં લાગે છે? એની મરવાની બીક શું કામ લાગે છે? મરવાની બીક શું કામ લાગે છે? કારણ કે આપણે આપણી જાતને હું સમજ્યું? શરીર સમજવાના કારણે આપણને એમ છે કે મરવું એ કોનો સ્વધર્મ છે? આપણો. પણ એ આપણો સ્વધર્મ નથી, છતાં આપણે સ્વીકાર્યો છે. એ કોનો? એ શરીરનો ધર્મ છે. એટલે આપણા માટે ખરેખર એ પરધર્મ છે. તેમ છતાં પરધર્મમાં આવવાના કારણે એ આપણને શું લાગે છે? ભયજનક લાગે છે. સાધુને મરવામાં કોઈ દી તકલીફ પડી સાંભળ્યું? કેમ એને એમાં ભય નથી લાગતો? કારણ કે એના મૂળ સ્વધર્મમાં, મુક્ત અવસ્થામાં હોવાના કારણે એ પરધર્મમાં છે નહીં, એટલે ભયાનક નથી. બોલવું હવે આખો શ્લોક? હે? આખી વસ્તુ ખબર પડી. હવે બોલું શ્લોક એટલે આખી તમને ખબર પડે ભગવાન શું કહે. ભગવાન એમ કહે છે, બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ એટલે કે ખામીયુક્ત હોવા છતાં પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મૃત્યુ અગર આવે તો પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ છે એ ભયજનક છે. લ્યો.